વિજય પાણે વિજય વયા છે હલાવે સલાવે ઉદાસે સમાસની અંતરમાં જાય ઓરી પાસે બેંકિંગની મજા વિજય પરિણામ દોમ બારમાં તમે જાણો હમ ન જાણો શામી ગમાસુની ઉજાવણીએ નિસીયાએ મતેરુંદામી શામી ગમાસુની ઉજાવણીએ નિસીયાએ મતેરુંદામી શામી ગમાસુની ઉજાવણીએ નિસીયાએ મતેરુંદામી ચિત્કાર સુભરાઈ સુખતપ શરીર દિનવાદ दुनियाની અંદર માત્ર ને માત્ર તીર્થંકર પરમાત્મા અને એમણે સ્થાપેલું શાસન આ બે ચીજ અલૌકિક છે, શાશ્વત છે, બેજોડ છે. બધું જ કાળના પ્રવાહની અંદર તણાતું જાય છે. આપણે પણ તણાતા જઈએ છીએ. કાળનો ધસમસતો પ્રવાહ છે, આપણા કર્મનો પણ ધસમસતો પ્રવાહ છે. આ બધાની વચ્ચે આપણે આપણા અસ્તિત્વને અપલિફ્ટ કરવું એ બહુ મોટી સાધના છે. સમય જ્યારે અનુકૂળ હોય ત્યારે બધું સાધી લેવું, આદિ ભૌતિક વિકાસ કરવો બહુ આસાન હોય, પણ સમય જ્યારે વિપરીત હોય ત્યારે બધી રીતે વિકાસ કરવો અઘરો છે. આજે ચર્ચા માત્ર ગરમીની છે અને ચૂંટણીની રિઝલ્ટની છે. સવારના 7 વાગ્યાથી પરમાત્માએ કીધેલું છે, છઠ્ઠો આરો એવો આવશે રે લોલ. પછી તો છઠ્ઠા આરાને મુક્તભાઈ 18,000 वर्ष बाकी है. क्या होगा? लगता है कि अभी ही बैठ गए. બધા 100 વર્ષ વૃક્ષ વાવવા જોઈએ. બધા એક એક જણા 100 વર્ષનો સંકલ્પ કરે તો આપણું દોરણું પૂરા ગ્રીન થઈ જાય. નંબરની અંદર કાપવાના બંધ થાય એ તો નક્કી કરો. સભે સરકારના હાથમાં નીતિ એટલી ચિત્ર વિચિત્ર હોય છે. એક બાજુ લાખો વૃક્ષોને કાપવાના, પરમિશનો આપવાની, અને બીજી બાજુ વૃક્ષારોપણ માટે ઇન્સ્પાયર કરવાના. આ ડોકલાપણું ચાલે નહીં. જોઈએ છે આજે બધી જ રીતે બધા ત્રાહીમામ છે. ગઈકાલે એક છોકરો મને કે સનસ્ટ્રોક આવી ગયો. કરોડોપતિનો છોકરો, સનસ્ટ્રોક. ઓફિસમાં જવું જ પડે, બેસવું પડે, કામ કરવું પડે, જે હોય એ ખાવું પડે, ગરમી સહન કરવી પડે. આ બધાની વચ્ચે આપણને પરમ અને શાશ્વત સાચા આપનાર જો કોઈ તત્વ હોય, જગન મહામોહ નિદ્રા પ્રત્યુષ સમયોપમમ. જગત આખું અંધકારમય છે. બહારનો અંધકાર નથી, અજ્ઞાનતાનો અંધકાર છે, અહંકારનો અહંકાર છે, પોતાના અસ્તિત્વનો અહંકાર છે. સમજતા નથી જીવો. ત્યાં સુધીને કેટલું વાર ક્યાં લાગે છે ફટાકડા ફૂટતા, અને અહીંથી ગયા પછી 14 રાજલોક, 84 લાખ યોનિઓ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્રીચર્સની અંદર આપણું અવસ્થાન. ક્યાંય કોઈ નોંધ લેવાની નથી. આ રિયાલિટી છે. અને છતાં આપણે આપણું અસ્તિત્વ બધે સદા માટે ઉજાગર રહે એવા રમેશભાઈ કંટોળ પ્રયત્ન
જાતના છે. એક જાતની મૂર્ખામી છે. હું તો એક આચાર્ય થઈને બેઠો તોય મને એમ થાય ઊંચા નીચે થવા જેવું નથી ભાઈ. શાંતિથી આરાધના કરો, જીવન જીવો, પુણ્ય બાંધો, કર્મ ખપાવો. આપણો ફ્યુચર બહુ લાંબો છે. મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી અનંતો કાળ છે. એવા કોબેબના ઝાડાની અંદર આઈધર ઇન પાસ્ટ ઓર ઇન ફ્યુચર, કયો પાસ્ટ તમારા હાથમાંથી ચાલી ગયો છે, ફ્યુચર તમારા હાથમાં હજી આવ્યો નથી. ફ્યુચર માટે સેવેલાઓ સપનાઓ 99% સાકાર થતા નથી. ભૂતકાળની યાદોને ભાગોળીને દુઃખી થવાનો કોઈ મતલબ નથી અને ભવિષ્યના સપનાઓ જોવાનો પણ કોઈ મતલબ નથી. બંનેમાં દુઃખી થવાનું છે. આજ પ્રેઝન્ટ વર્તમાન ક્ષણ આપણી પાસે જે છે બહુ જ પ્રેશિયસ છે. એને હું એમ નથી કહેતો કે તમારા સંસારમાં તમે એન્જોય કરી લો, પણ વર્તમાનને માણી લો. મોટે ભાગે સાધના દ્વારા એક ક્ષણને પણ નકામી જવા દેવા જેવી નથી, કારણ કે એક ક્ષણ કિંમતી છે, એક ક્ષણ જોખમી પણ છે. કઈ ટાઈમે આવી જાય છે, કઈને આવે કઈને આવે નથી આવે. બધું કલ્પના બહારનું. નાની ઉંમર, અનબિલીવેબલ, અનબેરેબલ ડિસીઝ. નાની ઉંમર, અનબિલીવેબલ. અરે આ રોગ કોઈ દી સાંભળ્યો ને તો આને આ અનબેરેબલ બે ચીજ. હમણાં એક વાત સાંભળી, મારા ભગત હતા, એના ફ્રેન્ડનો દીકરો 26 વર્ષનો, તાજી સગાઈ, તાજા ધંધા કલરના ચાલુ કરેલા. પિતાજીને એમ કે હવે દીકરો લાઈને લાગ્યો છે, આપણે કરી કામ થઈએ. દીકરો જર્મની ગયો. એક્ઝિબિશનની અંદર એક્ઝિબિશન જોતા 26 વર્ષની ઉંમરે એટેક ને ત્યાં જ કેસ કરે. શું છે પણ કોઈ ગણિત, સમયનું ગણિત, શરીરનું ગણિત, રોગનું ગણિત, આયુષ્યનું ગણિત, ક્યાંક તો કોઈ ફિક્સેશન હોય કે ના હોય ધર્મેન્દ્રભાઈ? પણ છતાં આપણે સ્ટેબલ છીએ. એવી રીતે જીવીએ છીએ કે જાણે આપણને, બોલો હવે તમે, ત્યારે પણ કંઈ જ જવાનું પરમાનન્ટ. Live for the best, ready for the worst. આટલી સાધના સંયમની કર્યા પછી અમને પણ એક ચિંતા છે કે શું થશે. તમને ચિંતા ખરી ભાઈ? આવા પરમાત્માના આ સાલગીરીના મહોત્સવ છે ને શાશ્વત છે, કારણ કે આ મહોત્સવો પરમાત્માને શુદ્ધિથી ઊભા થયેલા છે. અને આપણા ત્યાં કોક લગ્નના, કોક હરવા ફરવાના, કોક ટૂરના, કોક મોજ મજાના, આ બધા ઇવેન્ટ્સ આપણી થોડી પૈસાની અને પુણ્યની ગરમીથી ઊભા થયેલા છે. નથી પૈસાની ગરમી કાયમી કે નથી પુણ્યની ગરમી કાયમી. એટલે આ બધી વિયેતનામ જાઓ, ન્યુયોર્ક જાઓ, યુએસ જાઓ, જર્મની, અરે શું ફાકા, અરે બધું ઉતરી જવાની ધજા. એક ફટકો કર્મસત્તાનો લાગશે ને, બધા બેડ ઉપર આપણે હતા ન હતા થઈ જઈશું અને બધી હિસ્ટ્રી સ્લીપ આપણી સાથે થઈ જવાની છે. એની સાથે પણ એટલું કરવાનું છે, જે સંપત્તિ મળી, જે સમય મળ્યો, જે શક્તિ મળી, જે સાધન સામગ્રી મળી, એને તમે ભલે કદાચ તમારા સંસારમાં થોડો લગાવો, પણ
મેક્સિમમ તમારા આત્માની સાધનામાં મારે સતત સુખ ભાવમાં રહેવું છે, મારે સતત સારા કાર્યમાં રહેવું છે, મારે સતત સારી સાધનામાં રહેવું છે. આ ભાવ રાખશો તો આપણી એલર્ટનેસ, અવેરનેસ એના કારણે આપણને બચવાનું કંઈક આરોવારો રહેશે. અપ્રમત્તે વિહરેચ્છા, સદા અપ્રમત્ત રહેવાનું છે. અપ્રમત્ત એટલે દોડાદોડી નહીં, પણ અપ્રમત્ત એટલે જાગૃત, અપ્રમત્ત એટલે અવેર, અપ્રમત્ત એટલે એલર્ટ. ગમે ત્યારે ગમે તે કર્મ સત્તા ત્રાટકી શકે એની પહેલા મારી આંખ ખુલી જાય, રસ્તો થઈ જાય, વ્યવસ્થા થઈ જાય, એમાં આપણી સુરક્ષા છે. એ માટે પ્રયત્ન કરજો. તમારી સાથે થોડીક બે ચાતુર્માસ દરમિયાન ઘણી આત્મીયતાઓ ઊભી થઈ છે, ભક્તિઓ થઈ છે, અનુષ્ઠાનો થયા છે, બે વર્ષ સુધીના પ્રવચનો થયા છે. એટલે કંઈક આત્મીયતાને લાગણી ઊભી થઈ અને ચિંતા છે ને જેની સાથે આત્મીયતા હોય ને એને થાય. તમને ભલે અમારી ચિંતા હોય કે ના હોય, પણ અમને તમારી ચિંતા છે કે આ અમારી નજીક આવ્યા પછી ડૂબી ન જાય તો સારું, હારી ન જાય તો સારું, આ જીવન વેડફી ન નાખે તો સારું, એવી અમને પણ ચિંતા હોય. અમે એકદમ ઉપર પહોંચ્યા હોઈએ અને તમે સાવ નીચે હોવ, આ ઇમ્બેલેન્સ, આ અંતર અમને પણ ન શોભે. આવતા બહુમાં મુક્તભાઈ અમારી સાથે તમે આવો એવું અમે ઈચ્છીએ કે ના ઈચ્છીએ? સાચો જવાબ આપો. અમે ઈચ્છીએ કે ના ઈચ્છીએ? અને તમે ઈચ્છો ખરા કે આવતા બહુમાં સાહેબ અમારી સાથે આવે? ના ભાઈ, તમારી ઈચ્છા એ નહીં કે તમે ક્યાં જવાના છો એ તમને ખબર છે. અમે તો ઈચ્છી શકીએ કેમ કે અમે તો મોદીની ગેરંટી સાથે કહીએ છીએ કે અમારે તો મહાવિદ્ય સિવાય ઓછું ખપતું નથી. ને અમારે તમને આ મનીષવ્રત કે આ મહાવિદ્યમાં લઈ જવા છે. અમારે એકલા જવું, અમે સ્વાર્થી પણ નથી. આવી લાગણીને આત્મીયતા ઊભી થઈ હોય પછી સાથે રાખવાની ભાવના હોય કે ન હોય, તમે ભલે કેટલો છોડીને ભાગી જાવ એ વાત જુદી, પણ અમારે તો સાથે રાખવાની ભાવના હોય. સાથે રહીએ, સાથે ભક્તિ કરીએ, સાથે કર્મ કપાવી અને સાથે મોક્ષમાં જઈએ, એ જ અંતરની. ધન્યવાદ.